જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં। આ વિડિયોને અંત સુધી જરૂર સાંભળજો। માતાજી તમને અને તમારા પરિવારને ખૂબ જ ખુશીઓ આપશે। તમારી બધી જ મનોકામના માતાજી પૂરી કરશે। પૂજા ઘરમાં આ વસ્તુ રાખવી અશુભ ગણાય છે। ધનનો નાશ થાય છે। માતા લક્ષ્મી આવા ઘરનો ત્યાગ કરી દે છે। સાથે જ આ વિડિયોમાં જણાવીશું તે વિશેષ વસ્તુઓ વિશે જેનો પૂજા કરવા હોવું ખૂબ જ જરૂરી છે। મિત્રો, જો તમે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની ઈચ્છા રાખો છો તો આ ત્રણ વસ્તુ પૂજા ઘરમાં હોવી જ જોઈએ। સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ તેના વિશે જણાવ્યું છે। તો પૂરી જાણકારી માટે આ વિડિયોને અંત સુધી જરૂરથી સાંભળો અને સાચી શ્રદ્ધા સાથે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો। મિત્રો, દરેક મનુષ્ય પોતાના ઘરમાં એક નાનું પૂજા ઘર અથવા મંદિરે જરૂર બનાવે છે, જેની અંદર તે પોતાના પ્રિય દેવી દેવતા અને તેનાથી જોડાયેલ મહત્વપૂર્ણ વસ્તુઓ શ્રદ્ધાપૂર્વક રાખે છે। પરંતુ અમુક એવી વસ્તુઓ હોય છે જે ન રાખવી જોઈએ, કારણ કે તે વસ્તુઓથી ઘરમાં નકારાત્મક આવે છે અને લડાઈ ઝઘડા કલેશ કંકાસ અને નુકસાન થાય છે। આજે જ આપણે જાણીશું એવી જ કેટલીક અશુભ વસ્તુ વિશે જેને ઘણા લોકો જાણતા અજાણતા ઘરના મંદિરમાં રાખી દે છે। જો તમારા મંદિરમાં આવી વસ્તુઓ છે તો આજે જ તેને દૂર કરી દેજો અને બીજી જગ્યાએ રાખજો। લોકો એમ માને છે કે તે ધાર્મિક વસ્તુ છે, તેનાથી પણ પૂજા કરવી જોઈએ, પણ એવું નથી। ભગવાન કૃષ્ણ કહે છે કે કળિયુગમાં મનુષ્ય કેટલીક અશુભ વસ્તુ અને ધાર્મિક માનીને તેની પૂજા કરશે, જેને ધાર્મિક શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે। આવી ભવિષ્યવાણી શ્રી કૃષ્ણ પહેલા જ કરી દીધી હતી। તો ચાલો આપણે જાણી લઈએ કે કઈ વસ્તુઓ પૂજા કરવા રાખવી જોઈએ અને કઈ વસ્તુઓ ના રાખવી જોઈએ। ઘરના મંદિરમાં સ્વસ્તિક હોવો જોઈએ। તમે તેને કંકુથી બનાવી શકો છો। સ્વસ્તિક તો તમારા ઘરની શક્તિ, સૌભાગ્ય, સમૃદ્ધિ અને શુભતાનો પ્રતીક માનવામાં આવે છે। આ જ એનું કારણ છે કે કોઈ પણ શુભ કાર્ય કરવાનું હોય ત્યારે આ સ્વસ્તિક જરૂર બનાવવામાં આવે છે। બીજા નંબર ઉપર આવે છે દીવો અને ધૂપદાની। મિત્રો, ભારતની પરંપરા માટી સાથે જોડાયેલી છે, એટલા માટે મંદિરમાં પારંપરિક માટીનો દીવો જરૂર હોવો જોઈએ। જો તમે માટીનો દીવો ન રાખી શકો તો ધાતુના દીવાનો ઉપયોગ કરો। જો તમારે ભગવાન પર વધારે શ્રદ્ધા હોય તો તમે છાણા પર ગોળ અને ઘી રાખીને તેનો ધૂપ પણ આપી શકો છો। આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે। ત્રીજી વસ્તુ છે કળશ। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળશ સુખ અને સમૃદ્ધિ પ્રતીક છે। તમારા ઘરમાં કંકુથી સ્વસ્તિક બનાવીને તેની ઉપર મંગળ કળશ જરૂર રાખો। આવું કરવાથી ઘરમાં હંમેશા સમૃદ્ધિ બની રહે છે અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે। ચોથી વસ્તુ છે ઘંટડી। મંદિરમાં તમે ઘંટડી જરૂર જોઈ હશે। ઘંટડીને ખૂબ જ શુભ માનવામાં આવે છે। જે ઘરના મંદિરમાં ઘંટડીનો અવાજ થાય છે ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે। જે ઘરમાં પૂજા દરમિયાન ઘંટડી વગાડવામાં આવે છે તે ઘરની આસપાસની બધી જ નકારાત્મક શક્તિ દૂર થઈ જાય છે અને સાથે જ સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગે છે। પાંચમી વસ્તુ છે શંખ। ઘણા ઓછા લોકો જાણે છે કે શંખની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન ચૌદરત્નની સાથે થઈ હતી। એ જ કારણે માં લક્ષ્મીને તે ખૂબ જ પ્રિય છે। શંખની ધ્વનિથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, એટલા માટે તો શંખ હોવું જરૂરી છે। શંખની ઉપસ્થિતિથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારે ધનની કમી મહેસૂસ થતી નથી। તો મિત્રો, આ વસ્તુ હતી જેને ઘરના મંદિરમાં જરૂર રાખવી જોઈએ। તો મિત્રો, હવે આપણે જાણીએ કે કઈ વસ્તુ છે જેને આપણે ઘરના મંદિરમાં ન રખાય। તો સૌથી પહેલી વસ્તુ છે કે તૂટેલા ચોખા। તમારા
પૂજા ઘરમાં ક્યારે પણ તૂટેલા ચોખા ન રાખવા જોઈએ, તેમજ જૂના ચડાવેલા ચોખા લાંબો સમય સુધી ન રાખો, તે નકારાત્મક ઉર્જા ફેલાવે છે. એ પણ ધ્યાન રાખો કે મંદિરમાં રાખવાના ચોખાનો ઉપયોગ હળદરમાં પલાળીને કરો, તેનાથી ખૂબ જ શુભ પરિણામ મળશે. બીજી વસ્તુ છે પૂર્વજોના ફોટા. જો તમે તમારા ઘરના મંદિરમાં પૂર્વજોના ફોટા રાખ્યા છે તો તેને તરત જ ત્યાંથી દૂર કરી દો, કેમ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં વૃદ્ધ પરિજનોના ફોટા રાખવા અશુભ માનવામાં આવે છે. મૃતક પરિજન પૂજનીય અને સન્માનનીય હોય છે, પરંતુ તેનું સ્થાન દેવતાઓ બરાબર નથી હોતું. પૂજા ઘરમાં તેઓના ફોટા રાખવાથી ઘરમાં નકારાત્મક વાતાવરણ બની જાય છે અને તેનો અશુભ પરિણામ આપણે ભોગવવું પડે છે. તો મિત્રો, આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હશે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી અને તમારા મિત્રોને શેર કરી શકો છો, અને કોમેન્ટમાં જય માતાજી, જય શ્રી કૃષ્ણ લખીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.